આપણે જે શબ્દો રોજબરોજ બોલીએ છીએ, વિચારીએ છીએ, એ આવ્યા ક્યાંથી? ક્યારે વિચાર્યું છે? ચાલો આજે આપણે માનવજાતની બોલતા શીખવાની એ અદ્ભુત અને લાંબી સફરને સમજીએ. સૌથી મોટો સવાલ એ છે કે જો શરૂઆતમાં ભાષા એક જ હતી, તો આજે આખી પૃથ્વી પર 7,000થી પણ વધુ ભાષાઓ કેવી રીતે બોલાઈ રહી છે? આજે આપણે આપણી આ સૌથી મોટી શોધ એટલે કે ભાષાની આખી રોમાંચક ગાથાને ઉકેલીશું. અને શરૂઆત કરીશું એ સમયથી જ્યારે આપણી પાસે એક પણ શબ્દ ન હતો. આપણી આ કહાણી શરૂ થાય છે આજથી લગભગ 40 લાખ વર્ષ પહેલાં આફ્રિકામાં. જરા કલ્પના કરો, આપણા પૂર્વજો એક એવી દુનિયામાં જીવી રહ્યા હતા જે તદ્દન શાંત, એકદમ મૌન હતી. હવે એવું નહોતું કે તેમના મગજમાં વિચારો નહોતા. પ્રોબ્લેમ એમના મગજમાં નહીં, પણ એમના ગળામાં હતો. એમનું કંઠસ્થાન એટલે કે આપણું વોઇસ બોક્સ ગળામાં એટલું બધું ઊંચે હતું કે એનાથી જટિલ અવાજો કાઢવા લગભગ અશક્ય હતા. કુદરતે જાણે એમની સાથે એક અજીબ સોદો કર્યો હતો. એક તરફ આ ઊંચા કંઠસ્થાનને કારણે તેઓ શ્વાસ લેતા લેતા પાણી પી શકતા હતા, જે બચવા માટે એક મોટો ફાયદો હતો. પણ બીજી બાજુ આ જ ફાયદો એક પાંજરું બની ગયો, જેણે બોલવાની ક્ષમતાને અંદર કેદ કરી દીધી હતી. અને પછી બધું બદલાઈ ગયું. જંગલોની જગ્યાએ ઊંચા ઊંચા ઘાસના મેદાનો ઉગી નીકળ્યા. હવે પરિસ્થિતિ એવી હતી કે ઊંચા ઘાસમાં છુપાયેલા કોઈ શિકારી વિશે બૂમ પાડીને ચેતવણી ન આપી શકાય, તો એનો સીધો અર્થ હતો મૃત્યુ. અચાનક આ મૌન એક જીવલેણ ખામી બની ગયું. હવે એ પાંજરાને તોડવું જ પડે એમ હતું. તો આ મૌનનું પાંજરું તૂટ્યું કેવી રીતે? નવાઈની વાત એ છે કે આની શરૂઆત ગળાથી નહીં, પણ એક ક્રાંતિકારી શોધથી થઈ. અને એ શોધ હતી અગ્નિ. લગભગ 18 લાખ વર્ષ પહેલાં હોમો ઇરેક્ટસે આગ પર કાબૂ મેળવ્યો. અને આ કોઈ નાની સૂની શોધ નહોતી. આ તો માનવ ઇતિહાસનો એક મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. રાંધેલો ખોરાક પચાવવામાં બહુ સહેલો હતો, જેનાથી શરીરમાં ઘણી બધી ઊર્જા બચવા લાગી. તો સવાલ એ છે કે આ બધી વધારાની ઊર્જા ગઈ ક્યાં? એ સીધી ગઈ મગજમાં. અને સમય જતાં આપણા મગજનું કદ લગભગ 3 ગણું વધી ગયું. આનાથી જ જટિલ વિચારો કરવાની ક્ષમતાનો જન્મ થયો. પણ અગ્નિએ બીજું પણ કંઈક આપ્યું. રાત્રે તાપણાની આસપાસ એક સુરક્ષિત જગ્યા બનવા લાગી, જ્યાં બધા ભેગા થતા. અને કદાચ અહીં જ શબ્દો પહેલાં સંગીતનો જન્મ થયો. એક સાથે ગણગણાટ કરવો, જેનો અર્થ હતો આપણે સાથે છીએ, આપણે સુરક્ષિત છીએ. પણ હજી એક મોટી સમસ્યા હતી. મગજનું સોફ્ટવેર તો અપગ્રેડ થઈ ગયું હતું, પણ ગળાનું હાર્ડવેર હજુ પણ જૂનું જ હતું. આ હાર્ડવેરને બદલવા માટે કુદરતે એક મોટો અને ખૂબ જ જોખમી દાવ રમવો પડ્યો. લગભગ 70,000 વર્ષ પહેલાં શારીરિક હાર્ડવેર તો તૈયાર થઈ ગયું, પણ મગજની અંદર એક છેલ્લી ક્રાંતિ બાકી હતી. એક ફાઇનલ અને સૌથી નિર્ણાયક અપડેટ. આ બદલાવને સમજવા માટે ચાલો 2 કાલ્પનિક પાત્રોને મળીએ. ફરમુંડા અને ઇકા. ફરમુંડા, જે શારીરિક રીતે ખૂબ મજબૂત હતો, પણ એનું મગજ એક એવા ઘર જેવું હતું જેના અલગ અલગ ઓરડાઓ વચ્ચે કોઈ દરવાજા જ નહોતા. એ ફક્ત વર્તમાનમાં જીવી શકતો. અને બીજી તરફ હતી ઇકા, જે કદાચ શારીરિક રીતે નબળી હતી, પણ એના મગજમાં એક ચમત્કાર થયો હતો. આ ચમત્કાર હતો એક નાનકડો આનુવંશિક ફેરફાર, જેને વૈજ્ઞાનિકો FOXP2 જનીન કહે છે. આ જનીને જાણે મગજના બધા ઓરડાઓ વચ્ચે દરવાજા ખોલી નાખ્યા. આ કોઈ શારીરિક બદલાવ નહોતો, આ તો મગજનું આખું રીવાયરિંગ હતું. અને આના કારણે ઇકા એવું કંઈક કરી શકી જે ફરમુંડા માટે વિચારવું પણ અશક્ય હતું. એણે ભૂતકાળની યાદોને ભવિષ્યની યોજનાઓ સાથે જોડી. કદાચ ઇતિહાસનું પહેલું જટિલ વાક્ય કંઈક આવું જ હશે. અને આ માત્ર એક વાક્ય નહોતું, આ તો ભવિષ્યનું આયોજન હતું. વિચાર હવે એક સુપરપાવર બની ગયો હતો. વિચાર અને વાણીની આ નવી સુપરપાવર મળ્યા પછી માનવી આફ્રિકામાંથી બહાર નીકળીને આખી દુનિયામાં ફેલાઈ ગયો. પણ જેમ જેમ લોકો અલગ અલગ જગ્યાએ વસવા લાગ્યા, એમ એમની ભાષા પણ બદલાતી ગઈ. અને એનું એક બહુ જ રસપ્રદ કારણ હતું આબોહવા. ઠંડા પ્રદેશોમાં લોકો ગરમી બચાવવા માટે મોં વધારે ખોલ્યા વગર બોલતા. પરિણામે ડાંકે કે સ્ટોન જેવા કઠોર વ્યંજનોવાળા શબ્દો વધુ વિકસ્યા. એની સામે ગરમ પ્રદેશોમાં લોકો આરામથી મોં ખોલીને બોલી શકતા, જેનાથી આત્મા કે અમ્મા જેવા નરમ સ્વરોવાળા શબ્દોનો વિકાસ થયો. એટલે કે પર્યાવરણે ખરેખર આપણા શબ્દોના અવાજને આકાર આપ્યો.
ભાષા ખૂબ જ શક્તિશાળી હતી, પણ એની એક મોટી મર્યાદા હતી. એ હવામાં બોલાતી અને હવામાં જ ગાયબ થઈ જતી. બધું જ જ્ઞાન ફક્ત માનવ યાદશક્તિ પર ટકેલું હતું. અને જ્યારે દુનિયાના પહેલા શહેરો બન્યા ત્યારે આ એક બહુ મોટી સમસ્યા બની ગઈ. અને આ જ સમસ્યામાંથી લેખનનો જન્મ થયો. પણ નવાઈની વાત એ છે કે દુનિયાનું પહેલું લખાણ કોઈ મહાન કવિતા નહોતી. એ તો મેસોપોટેમિયાના કુશીમ નામના એક એકાઉન્ટન્ટનો હિસાબ કિતાબ હતો. વેપારમાં અનાજનો હિસાબ રાખવાથી એ એટલો કંટાળી ગયો કે એણે માટીની તકતી પર નિશાન બનાવવાનું શરૂ કરી દીધું. આ હતી દુનિયાની પહેલી એક્સેલ શીટ. અને બસ આ વિચાર આગની જેમ ફેલાઈ ગયો. ઇજિપ્તમાં રાજાઓના જીવનને પથ્થરો પર કોતરવા માટે, તો ચીનમાં ભવિષ્યવાણી કરવા માટે. દરેક સંસ્કૃતિએ લેખનને પોતાના અલગ અલગ હેતુઓ માટે અપનાવ્યું. અવાજ હવે હવામાંથી પથ્થર પર કાયમ માટે કેદ થઈ ગયો હતો. પણ જે સમયે મેસોપોટેમિયા, ઇજિપ્ત અને ચીન પથ્થર પર ઇતિહાસ કોતરી રહ્યા હતા, ત્યારે સિંધુ ખીણની સંસ્કૃતિમાં એક તદ્દન અલગ અને ખૂબ જ રહસ્યમય વાર્તા આકાર લઈ રહી હતી. અહીં એક અત્યંત વિકસિત લિપિ હતી, પણ આજે 5000 વર્ષ પછી પણ આપણે એને વાંચી શક્યા નથી. કેમ? કારણ કે આપણી પાસે કોઈ રોઝેટા સ્ટોન જેવી ચાવી નથી જેનો અનુવાદ કરી શકે. જે લખાણ મળ્યું છે એ બહુ જ ટૂંકું છે, અને આપણને એ પણ નથી ખબર કે એ 400 ચિહ્નો, અક્ષરો છે, શબ્દો છે કે પછી આજના ઇમોજી જેવા ચિત્રો છે. આ લિપિ ગાયબ થયા પછી પ્રાચીન ભારતે એક અલગ જ રસ્તો પસંદ કર્યો. પથ્થર કે કાગળ જેવા નાશવંત માધ્યમો પર ભરોસો કરવાને બદલે એમણે મનુષ્યને જ જીવંત પુસ્તક બનાવવાનો નિર્ણય કર્યો. આ જ હતી શ્રુતિ અને સ્મૃતિની મહાન મૌખિક પરંપરા, જેમાં જ્ઞાનને ગુરુથી શિષ્ય સુધી એકદમ ચોક્કસ સ્વર અને ઉચ્ચાર સાથે પહોંચાડવામાં આવતું, જાણે કોઈ ઓડિયો રેકોર્ડિંગ હોય. અને મુખ્ય વાત એ છે કે આ સિસ્ટમ એટલી મજબૂત સાબિત થઈ કે આજે પણ જે વેદો લખવામાં આવે છે તે 3500 વર્ષ પહેલાં જે રીતે ગવાતા હતા, બરાબર એવા જ છે. આ માનવ યાદશક્તિનો એક એવો ચમત્કાર છે જેની ઇતિહાસમાં કોઈ સરખામણી જ નથી. તો આમ આપણે મૌનથી શરૂ કરીને 7000 ભાષાઓ અને લખાયેલા શબ્દો સુધીની આખી સફર જોઈ. પણ આ એક વિચારવા જેવો સવાલ છોડી જાય છે. આજથી 5000 વર્ષ પછી જ્યારે ભવિષ્યના પુરાતત્વવિદો આપણો ડિજિટલ ડેટા જોશે, તો શું આપણા ઇમોજી અને મીમ્સ પણ એમના માટે સિંધુ લિપિની જેમ એક વર્ણ ઉકેલાયેલું રહસ્ય બની જશે? ભાષાનો આગામી અધ્યાય કેવો હશે એ તો સમય જ કહેશે.